ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9 દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને વિસ્તારના નાગરિકો જોડાયા હતા. વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષના પાવન અવસર નિમિત્તે નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાના હેતુસર ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 9નું નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન લક્ષ્મીપુરા રોડ સોનાપાટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યું હતું. નૂતન વર્ષ સ્નેહમિલનનો કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. નૂતન વર્ષ સ્નેહમિલનના સમારોહમાં વોર્ડ નંબર 9 વોર્ડ પ્રમુખ લખધીરસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ, વોર્ડ નંબર 9 મહામંત્રી રમેશ મિસ્ત્રી, ઉમેશ જોશી, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, કાઉન્સિલર નરસિંહ ચૌહાણ, ઉમિશાબેન વસાવા, સુરેખાબેન પટેલ, વોર્ડ નંબર 9ની સંગઠન ટીમ, કાર્યકર્તા સહિત શુભેચ્છકો, નાગરિકો મોટી સંખ્યામાં આ નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા. સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય હર ઘર સ્વદેશ, ઘર ઘર સ્વદેશી અને SIR વિષય પર વિસ્તારના નાગરિકોને માહિતગાર કર્યા હતા. સમાજને, સોસાયટીને, દેશને લાભ થાય ને એના માટે આપણે બધા સંકલ્પબદ્ધ થઈએ ને એ દિશાની અંદર હું આપ સર્વેને વિનંતી પણ કરું છું. કામ કરવાનો મોકો મળ્યો અને 2009 થી 2021 સુધી મેં યુવા મોરચામાં 3 બાદ પાર્ટીએ મને 2017 થી કન્વીનર બનાવ્યો અને ત્યારબાદ હું વડોદરા શહેરમાં સ્પોર્ટ સેલનો કન્વીનર પણ હતો અને 2024 એટલે કે 25/12/2024 ના દિવસે મને ભારતીય જનતા પાર્ટીના સૌ મોભીએ ભેગા મળી અને પાર્ટી વોર્ડ નંબર 9માં પ્રમુખ તરીકેની મને જવાબદારી સોંપી. તો ભાજપ છે, કોંગ્રેસ છે અને આપ છે, પણ આ ડિફરન્સ શું છે? તો ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જેમાં પરિવારવાદ આ ત્રણ એના મૂળભૂત ટૂંક સમયમાં જ આપણો કાર્યક્રમ શરૂ થાય છે. લલિતભાઈ પટેલ, હવે વોર્ડ નંબર 9ના પ્રમુખ લગધીરસિંહને હું વિનંતી કરું કે તેઓ સ્વાગત પ્રવચન કરે. કાર્યક્રમમાં ઉપસ્થિત મોદીએ સુગાની લીધી અને આજે 2025 એક પણ વ્યક્તિનો નહીં આવ્યો હોય એનું કારણ કે મોદી સાહેબ ત્યારે પોતે એમને કીધેલું કે હું કેન્દ્રમાંથી ₹1 મોકલું છું અને નીચે 10 પૈસા પહોંચે છે. મોદી સાહેબ જ્યારે 2014 પહોંચે છે એટલે ગરીબ માણસોને એના હકના પૈસા સીધે સીધા જોઈ શકો છો કે કોંગ્રેસમાં હોય તો રાહુલ ગાંધી, સોનિયા ગાંધીના સુપુત્ર, એવી જ રીતે મુલાયમસિંહ હોય તો એમનો સુપુત્ર પ્રદેશમાં, શહેરમાં કે રાષ્ટ્રીય લેવલે પ્રમુખ બનશે. અહીંયા બેઠેલા જ્યારે રામ મંદિર માટે લોકો બોલતા હતા કે ભાઈ તારીખ બતાવો કે તમે આ કરો વિપક્ષી પર, અને જે કાર્યક્રમમાં અમારા ઇન્ચાર્જ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. Hello. Yes, ma'am. નરસિંહભાઈ ચૌહાણ એવા જ આપણા
યુવા કોર્પોરેટર સતત કાર્યક્રમના ઇન્ચાર્જ છે, સતત 2 દિવસથી ખૂબ જ કામગીરી કરે છે અને આ કાર્યને સફળ બનાવવા જેમને કામ કરી છે. પૂર્વ પ્રમુખ પરેશભાઈ બ્રહ્મભટ્ટનું સ્વાગત. આજે નૂતન વર્ષ સ્નેહ મિલનનું જે આયોજન કરવામાં આવ્યું હતું, વિસ્તારના તમામ જે અમારા વિસ્તારના રહીશો છે, વિસ્તારના તમામ અગ્રણીઓ આજના દિવસે, સાથે ઇલેક્શન વોર્ડ નંબર 9ની જે ભારતીય જનતા પાર્ટીની ટીમ છે, સાથે મારા સાથી કાઉન્સિલરો સુરેખાબેન, ઉમિશાબેન, નરસિંહભાઈ, વોર્ડના પ્રમુખ એવા લગદીપસિંહ ઝાલા, મહામંત્રી રમેશભાઈ, ઉમેશભાઈ, તમામ લોકો આજના દિવસે અહીંયાથી સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિસ્તારના તમામ જે રહીશો આજના દિવસે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ખાસ કરીને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રીનો અમે આભાર માનીએ છીએ કે તેઓ તેમનો કિંમતી સમય ફાળવીને સયાજીગંજ વિધાનસભાની અંદર જે દિવાળી બાદ જે સ્નેહ મિલન મળ્યું છે અને તમામ લોકોની વચ્ચે આજે તેઓ ઉપસ્થિત રહ્યા છે. સાથે તેમના જે મહત્ત્વના વિષય છે કે સ્વદેશી અભિયાન જેવી રીતે આત્મનિર્ભર ભારત છે અને એવી જ રીતે SIR જે નજીકના દિવસોની અંદર જે ચૂંટણીની અંદર સુધારા વધારા કરવા માટેના જે SIR જે ડિક્લેર કરવામાં આવ્યો છે તેના પ્રત્યે લોકોની જાગૃતતા વધે તે હેતુથી આજના દિવસે જે સ્નેહ મિલન રાખવામાં આવ્યો હતો, એની અંદર આવેલા તમામ જે વિસ્તારના સોસાયટીઓના લોકો છે તમામનો અમે કાઉન્સિલરો વતી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9 દ્વારા આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દિવાળી પછી ઠેર ઠેર દરેક વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટી સ્નેહ મિલનના કાર્યક્રમ કરી રહ્યા છે અને ખૂબ ભવ્ય સંખ્યા સાથે આજે પણ 1000થી વધુ સંખ્યા સાથે આ વિસ્તારના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છક અને તમામ નાગરિકો અહીંયા હાજર રહ્યા. એકબીજાને શુભેચ્છાનું આદાન પ્રદાન થાય અને આત્મનિર્ભર ભારત આ વિષય લઈને આજે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વોર્ડના પ્રમુખ, મહામંત્રી, અમારા કાઉન્સિલર, અમારા સમગ્ર આગેવાનોની ટીમ એકબીજા સાથે શુભેચ્છા, નાગરિકો સાથેને મેળાવ અને એમાં પણ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ અને એની જે સંવેદના છે એ તમામ વસ્તુઓ લોકો સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. એની સાથે સર પ્રક્રિયા જે SIR પ્રક્રિયા આજે ચાલી રહી છે તમામ વિસ્તારોની અંદર, એની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ એક્ટિવ બનીને લોકોને મદદે નીકળે એ દિશાની અંદર આજે અમે અમારા કાર્યકર્તાઓને, શુભેચ્છકોને આહ્વાન પણ કર્યું છે અને એના માધ્યમથી વડોદરા શહેરનો દરેક મતદાર સુનિશ્ચિત થાય અને ખોટા મતદારો હોય એ કદાચ ડિલીટ પણ થવાના છે તો સાચી પ્રક્રિયા થાય એ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ એક્ટિવ થઈને મદદ કરવા નીકળે એવું અમે આહવાન પણ કર્યું છે. નવા વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 9 દ્વારા આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો, જેમાં મારા બંને સાથી મહામંત્રી રમેશભાઈ, ઉમેશભાઈ, મારા 4 કાઉન્સિલર નરસિંહભાઈ, શ્રીરંગભાઈ, સુરેખાબેન અને ઉમિશાબેન, અમે બધાએ સહિયારા વોર્ડના તમામ સોસાયટીના લોકો, અમારા સક્રિય કાર્યકરો, અમારા ટીમના લોકો બધાએ ભેગા થઈ અને નવા વર્ષે એક સ્નેહ મિલનમાં સ્નેહ વધે બધાનો અને આદાન પ્રદાનમાં એકબીજાના વિચારો લે તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અમારા માન્ય ધારાસભ્યશ્રીએ 2 વિષય, એક સ્વદેશી અભિયાન અને બીજું કે SIR જે હાલમાં નવી મતદાર યાદી માટેનું જે પ્રયત્નો ચાલી રહ્યા છે તેની પણ વિશેષ માહિતી આપી છે. અને આજે તમે જોઈ શકો છો કે વોર્ડ નંબર 9માં 1000 કરતાં પણ વધારે લોકો આ સ્નેહ મિલનમાં આવ્યા છે. તો હું વોર્ડ નંબર 9ના દરેક રહીશોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.